પત્નીના સૌભાગ્યનો રંગ લાલ હોય છે, સિંદૂરનો રંગ કે ચુનરીનો રંગ પણ લાલ હોય છે, તો પછી મંગલસૂત્રનો રંગ કાળો કેમ? શું તમે જાણો છો? તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ? આ પાછળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક માન્યતાઓ પણ જોડાયેલી છે. આવો વિગતે સમજીએ અને વિસ્તારથી જાણીએ. દરેક માન્યતા પાછળ ધાર્મિક હોવાની સાથે સાથે કેટલીક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક માન્યતાઓ અને કારણ પણ જોડાયેલા હોય છે. લાલ રંગ સુહાગ, પ્રેમ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં મંગલસૂત્રનો કાળો રંગ સુરક્ષા અને ખરાબ નજરથી બચાવવા માટે પહેરવામાં આવે છે. ભારતીય પરંપરામાં બંને રંગ પોતાની રીતે શુભ માનવામાં આવે છે. લાલ રંગ સંબંધમાં પ્રેમ અને સકારાત્મકતા વધારતો હોય છે, જ્યારે કાળો રંગ દાંપત્ય જીવનને નકારાત્મક પ્રભાવોથી સુરક્ષિત રાખે છે. સદભાગ્ય અને લગ્ન જીવનના સુખનું પ્રતીક માનવામાં આવતો લાલ રંગ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીઓ લાલ રંગની સાડી, બંગડી, બિંદી અને સિંદૂર લગાવે છે, કારણ કે આ રંગ ઉર્જા, પ્રેમ, સમૃદ્ધિ અને મંગળનો પ્રતીક છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે જ્યાં સુહાગના બીજા પ્રતીકોમાં લાલ રંગનું પ્રભુત્વ દેખાય છે, ત્યાં મંગલસૂત્રનો દોરો કાળો હોય છે. ભારતીય પરંપરાઓમાં લાલ રંગને ઉર્જા, શક્તિ અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ દેવી શક્તિ સાથે પણ જોડાયેલો છે, જે સદભાગ્ય અને રક્ષાનું પ્રતીક છે. લગ્ન સમયે લાલ સાડી, ચુનરી અને સિંદૂર પહેરવામાં આવે છે, કારણ કે માનવામાં આવે છે કે આ રંગ દંપતીના જીવનમાં ખુશહાલી, પ્રેમ અને સદભાગ્ય લાવે છે. લાલ રંગ સકારાત્મક વાઇબ અને ઉત્સાહનો પ્રતીક માનવામાં આવે છે. તેથી લગ્ન અને સુહાગના મોટા ભાગના પ્રતીકો આ રંગમાં હોય છે. તો મંગળસૂત્રનો રંગ કાળો કેમ? કાળા રંગને ભારતીય સંસ્કૃતિમાં નજરબટ્ટુ એટલે કે એવિલ આઈથી બચાવનાર માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર કાળો રંગ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ખરાબ શક્તિઓને નજીક આવવા દેતો નથી. આ જ કારણથી મંગળસૂત્રના દોરા અથવા મણકાનો રંગ કાળું રાખવામાં આવે છે, જેથી દંપતી પર કોઈ પણ પ્રકારની નજર અથવા નકારાત્મક પ્રભાવ ન પડે. મંગળસૂત્ર માત્ર એક આભૂષણ નથી, પરંતુ પતિના લાંબા આયુષ્ય અને પત્નીના સદભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેમાં એવા રંગ અને સામગ્રીનો સમાવેશ થાય છે જે સુરક્ષા, સ્થિરતા અને રક્ષણનો પ્રતીક હોય. કાળા મણકા તેમાં રક્ષા કવચનું કામ કરે છે અને માનવામાં આવે છે કે આ દાંપત્ય જીવનને સુરક્ષિત રાખે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કાળો રંગ સૌથી વધુ એબ્ઝોર્બિંગ હોય છે. તેનો અર્થ એ છે કે કાળો રંગ સૂર્ય અથવા વાતાવરણની ગરમી, તરંગો અને ઉર્જાને ઝડપથી અવશોષિત કરી લે છે. પ્રાચીન કાળમાં લોકો માનતા હતા કે કાળો દોરો અને કાળા મણકા શરીરની આસપાસ બનતી નકારાત્મક તરંગોને પોતાની તરફ ખેંચી લે છે, જેના કારણે વ્યક્તિ સુરક્ષિત રહે છે. ઉપરાંત કાળા મણકાવાળો મંગળસૂત્ર ત્વચાના સંપર્કમાં રહેતા શરીરની ઉર્જાને પણ બેલેન્સ કરે છે. જૂના સમયમાં કાળા દોરાનો ઉપયોગ શરીરની રક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા માટે પણ કરવામાં આવતો. મંગળસૂત્ર દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધી અલગ અલગ ડિઝાઇનોમાં પહેરવામાં આવે છે, પરંતુ તેના કાળા મણકા લગભગ દરેક જગ્યાએ એક જેવા હોય છે. આ કાળા મણકા પતિ પત્નીના સંબંધમાં સ્થિરતા, એકતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ ઘણા સમુદાયોમાં માનવામાં આવે છે કે કાળા રંગથી કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર અથવા અવરોધ પતિ પત્નીના સંબંધમાં પ્રવેશી શકતા નથી. આ જ કારણથી પરિણીત સ્ત્રીઓ માટે મંગળસૂત્ર પહેરવું શુભ અને જરૂરી માનવામાં આવે છે. મંગલસૂત્ર સુહાગન સ્ત્રીનું પ્રતીક અને જે સર્વ પ્રકારે મંગલ કરે એવું સૂત્ર એટલે મંગળસૂત્ર. એમાં પણ જ્યારે સનાતન સંસ્કૃતિની વાત કરવામાં આવે તો લાલ કલરનું વિશેષ પ્રભુત્વ બનાવેલું છે. લાલ કલરની બંગડી, લાલ કલરના વસ્ત્રો વગેરે પહેરવાથી એનર્જી પ્રાપ્ત થાય છે. પણ જે આ મંગલસૂત્ર છે એની અંદર જે દોરી છે અથવા મણકા જે છે એ કાળા કલરના વાપરવામાં આવે છે. વિશેષ કરીને જ્યારે સુહાગન સ્ત્રીઓ મંગલસૂત્ર પહેરતી હોય અને એવા સમયમાં કોઈ નેગેટિવ એનર્જી, કોઈ ખરાબ દ્રષ્ટિ જો એના ઉપર પડતી હોય તો એ નજર દોષ આ કાળા રંગથી દૂર થાય છે. કાળો કલર એ માત્ર ને માત્ર તમારી જે નેગેટિવ એનર્જીને દૂર નથી કરતો, પણ કાળો કલર તમારા પરિવારમાં, તમારા પ્રેમમાં વિશેષ કરીને વૃદ્ધિ પણ લાવે છે. કાળા કલરમાં વિજ્ઞાન દ્રષ્ટિએ વાત કરીએ તો નેગેટિવને સંગ્રહ અને દ્રષ્ટિ રોકતું કોઈ કલર હોય એ કાળો છે. બ્લેક રંગના અંદર તમારી નેગેટિવ દ્રષ્ટિ સમાઈ જાય અને જે સુહાગન સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરે એનું સુહાગન સતત સહાયતા કરે અને મંગળસૂત્ર થકી જ એના જીવનમાં શ્રેષ્ઠ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.
તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી બીજા લોકો સુધી પણ મંગળસૂત્રને લગતી આ મહત્વની જાણકારી અથવા તો કોઈના મનમાં જો આને લઈને પ્રશ્ન હોય તો તેને લગતી જાણકારી મળી શકે. મળીએ જલ્દી એક નવા વિષયની સાથે. નમસ્કાર.